आस्था एकेडमी में आपका स्वागत है। ઇંગ્લિશની અંદર કન્ફ્યુઝિંગ કરતા આર્ટિકલ્સના એમસીક્યુ લઈને આવ્યો છું. બિલકુલ ધ્યાનથી સમજજો, આટલા કન્ફ્યુઝન દૂર થશે તો ઇંગ્લિશ મસ્ત મજાની મજા આવશે. ઓકે, તો આર્ટિકલ્સ ની અંદર કન્ફ્યુઝિંગ ટોપિક જોઈએ છે. શું કહે છે? પહેલી અંદર લખે છે રામાયણના ઇઝ ડેશ હોલી બુક. શું છે? રામાયણ માટે કહે છે કે આ હોલી બુક છે. બધાને ખબર છે કે ભાઈ રામાયણ ધાર્મિક પુસ્તક છે અને ધાર્મિક પુસ્તકોના નામની આગળ આપણે શું મૂકીએ છીએ? તો ધાર્મિક પુસ્તકોના નામની આગળ 100% યાદ રાખવાનું આપણે મૂકીએ છીએ ધ. તો અહીંયા આવી જશે ધ આવશે. ઓકે, ધ રામાયણના ઇઝ. હવે અહીંયા લખ્યું છે હોલી બુક. ઓકે, આ પાછળ બુક છે. જો હું બુક ની વાત કરું તો બુક નાઉન છે, 100% યાદ રાખીશું. બુક શું છે? નાઉન છે. પણ નાઉન ની આગળ જો કહું ને તો વિશેષણ આવ્યું છે. શું આવ્યું છે? વિશેષણ. એડજેક્ટિવ છે, અને જો નાઉન ની આગળ એડજેક્ટિવ હોય તો આર્ટિકલ એડજેક્ટિવ ના એકોર્ડિંગ લાગશે એ. તો ધ રામાયણ ઇઝ અ હોલી બુક. જ્યાં ધ ને એ હોય એ સાચું કરી દો, બાકી ખોટું. તો આન્સર બી ઇઝ રાઈટ આન્સર. અહીંયા આવશે ધી રામાયણ ઇઝ અ હોલી બુક. હવે સેકન્ડ જોઈએ છે, ધ્યાન રાખજો, ગભરાતા નહીં, લોચો નથી. વાલ્મીકીસ રામાયણ ઇઝ ડેશ સેક્રેડ બુક. હવે પહેલા તો સેક્રેડ એટલે શું થાય? સેક્રેડ એટલે થાય પવિત્ર. સેક્રેડ એટલે થાય પવિત્ર. પવિત્ર બુક છે એવું કહે છે. પણ અહીંયા ધ્યાનથી સમજીએ ને તો કહેશો કે રામાયણ સર આવ્યું ને ધ મૂકી દો. ભાઈ આવું જો કરવા ગયા તો ટાટિયા હલી ગયા. કેમ કે ધ ના આવે, આગળ આપ્યો છે વાલ્મીકીસ. એ પોસ્ટ ઓફિસ આવે તો ચેતી જવું, પાછળ આર્ટિકલ લાગશે નહીં. તમે જો છઠ્ઠી વિભક્તિ ભણેલા હોય, નો ની નું ના, તો આને કહેવાશે વાલ્મીકીની રામાયણ. જો વાલ્મીકીની રામાયણ કહીએ તો ડાયરેક્ટ જ બોલાય વાલ્મીકીસ રામાયણ, નહીં બોલાય વાલ્મીકીસ ધી રામાયણ. એટલે કે ફર્સ્ટ ની અંદર હું કહેવા જાઉં તો કોઈ આર્ટિકલ આવશે નહીં, રિક્વાયરમેન્ટ જ નથી, નો આર્ટિકલ. ઓકે, પણ પાછળ જોઈએ ને વાલ્મીકીસ રામાયણ ઇઝ. હવે અહીંયા બુક લખ્યું છે, બુક ની આગળ એનું વિશેષણ આપ્યું છે. કેવી બુક છે? સેક્રેડ બુક છે. તો નાઉન આવશે ફર્સ્ટ ની અંદર, અને નાઉન ની આગળ શું આવશે? એડજેક્ટિવ. આ એડજેક્ટિવ ના એકોર્ડિંગ આપણે ત્યાં મૂકીશું શું? એ. ઉચ્ચાર જોઈએ તો ઉચ્ચાર કેવો છે? વ્યંજનથી. તો હું અહીંયા કહીશ કે પહેલામાં નો આર્ટિકલ અને એ હોય એ મારું સાચું થશે. તો આન્સર કયો આવશે સાચો? તો આન્સર આવશે ડી ઇઝ રાઈટ આન્સર. ફર્સ્ટ ની અંદર રિક્વાયરમેન્ટ નથી અને બીજામાં એ મુકાશે. ચલો, તો બંનેનું કન્ફ્યુઝન દૂર થયું કે મને ખબર પડે કે આર્ટિકલ ધ લોચા વાળો છે. અને જો આ તમારે કમ્પ્લીટ સમજવું હોય તો અમારો વિડીયો અને અમારો કોર્સ સબસ્ક્રાઇબ કરશો. અંદર કમ્પ્લીટ ડિટેલિંગમાં આવી બધી વસ્તુ સમજાયેલી છે. ઓકે, ચલો એના પછી આ બીજું આવ્યું. અહીંયા કહે છે બ્લેક એન્ડ વ્હાઇટ ગોટ ઇઝ ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. હવે જો જ્યારે આવું હશે ને ત્યારે હું અહીંયા મૂકી દઈશ, એ મૂકીશ, અહીંયા મૂકીશ, કોઈ આર્ટિકલ નહીં. ધ્યાનથી સમજજો. આના પછી બીજી ખાલી જગ્યા બતાવું છું. ડેશ કીધું છે બ્લેક એન્ડ વ્હાઇટ ઇઝ આર ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. હે સર, આ તો એનું એ જ છે. ફરક શું છે ભાઈ? ફરક જ છે. ફરક અહીંયા છે. જો અહીંયા આર આપ્યું છે અને અહીંયા આપ્યું છે ઇઝ. હવે મને ખબર પડે, જો મારો વર્બ એક વચનમાં હોય તો સબ્જેક્ટ એક વચનમાં હોય તો આ બ્લેક એન્ડ વ્હાઇટ છે ને એ એક જ બકરું છે, બે બકરા નથી. ગોટ એટલે થાય બકરી. આ એક બકરી છે, બે નથી. ને એક જ બકરી હોય તો આર્ટિકલ એક જ વાર મુકાય, બીજી વાર મૂકવાની જરૂર નથી. આ પાછળ મૂક્યું છે ઇઝ, એ એક વચનના વર્બ સાથે આવશે તો અહીંયા એ આવશે, પાછળ રિક્વાયરમેન્ટ નથી. તો હું અહીંયા લખી દઈશ કયો? એ, અને નો આર્ટિકલ, તો આવશે બી ઇઝ અ રાઈટ આન્સર. પણ અહીંયા જોવા જઈએ ને તો એક વ્હાઈટ બકરી છે અને એક કાળી છે અને એક વ્હાઈટ છે. કેમ ખબર પડી? કે અહીંયા આર છે, બે બકરા છે, બે બકરીઓ, એના માટે મારે તો 100% આર વાપરવું પડે. અને જો ત્યાં આર આવે ને તો બંને સેપરેટ આર્ટિકલ લેશે. તો હું અહીંયા લખીશ બ્લેક
એન્ડ વ્હાઇટ ગોટ આર ગ્રેઝિંગ. ભાઈ ગ્રેઝિંગ ખબર ના હોય તો ચરવું, અને ક્યાં ફિલ્ડમાં, ને ફિલ્ડ ના ખબર હોય તો થાય ખેતર. ઓકે, ખેતરમાં ચરી રહી છે, આવું કંઈક કરી શકાય. તો આ તમારું ક્યાંક કન્ફ્યુઝન હોય ને ક્લિયર કરી આપે. તો અહીંયા સાચું કયું થશે? તો અહીંયા 2A વાળું સાચું થશે. અને આગળ સાચું કયું થયું? 1A વાળું જ, પાછળ તો રિક્વાયરમેન્ટ નથી. તો જો આવું કંઈક સોલ્યુશન શીખવું હોય તો અમારી આસ્થા ચેનલની યુટ્યુબ ચેનલ જોતા રહો, અને અમારી જે એપ્લિકેશન છે એમાંથી કોર્સ પરચેસ કરતા રહો. ઓકે, થેન્ક યુ.